દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગારિયાધારથી અમારા રિપોર્ટર સરફરાઝ ખોખર સાથે. ગારિયાધાર શહેરના પાલિતાણા રોડ પર આવેલા ખોડલનગર વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલ આરસીસી રોડ અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી ચોમાસા દરમિયાન કાદવ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને રોડ બનાવવાની માંગ ઉઠાવી હતી. આખરે રોડ તો બન્યો, પરંતુ કામ પૂર્ણ થયાના ગણતરીના સમયમાં જ રોડની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. નવા બનેલા રોડમાં અનેક જગ્યાએ તિરાડો, સપાટી ઉખડવી અને નબળી કામગીરી દેખાઈ રહી છે, જેને લઈને લોકો વિકાસના નામે થતી કામગીરીના ગેરરીતિના આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું વિકાસના માટે માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે? જો રોડ 1-2 મહિનામાં જ ખરાબ હાલતમાં આવી જાય તો જવાબદારી કોની? કોન્ટ્રાક્ટરોની કે પછી સંબંધિત તંત્રની? સ્થાનિકોને માંગ કરી છે કે સમગ્ર કામગીરીની તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ લોકો કામ આવી જ રીતે પ્રોગ્રેસ કરે. આ વિસ્તારને બધાને ખબર છે. આ ખાડા ખોદ્યા હતા તો એ પણ અમે લોકો આવ્યા હતા. રેતીમાં ધૂળ હતી, કાંકરી, મેટલ, મોટા મોટા પાણા હતા. અમે તપાસ કરી ગયા છે, છતાંય પણ આ વિસ્તારમાં આવી રીતે કામ કરી નાખ્યું છે બોગસ. આનો કોઈ જવાબદાર ખરો? તમે સ્થળ મુલાકાત કરવા આવ્યા ત્યારે તંત્રને જાણ કરી હતી કામ બાબતે? હા, જાણ કરેલી છે, અરજી કરેલી છે 1-2. અમે મારા નામની પોતે અરજી કરેલી છે 2 કે આ કામ બોગસ થાય છે. હજી એનો કોઈ જવાબ આવ્યો છે કે નહીં? કોઈ જવાબ નથી. અને કામ ચાલુ જ છે? આ કામ ચાલુ જ છે. આપણે લેખિત અરજી કરવા છતાં કામ હજી ચાલુ જ છે. હા. મારું નામ દાનજીભાઈ સિંગલ છે. અમે આ ખોડિયાનગર વિસ્તારના રહેવાસી છીએ. અહીંયા આ 1 વર્ષથી રોડનું કામ ચાલુ છે અને જેમ અમે એને કહીએ છીએ કે ભાઈ આવી રીતે ન થવું જોઈએ ને આવી રીતે ન થવું જોઈએ, તો કામ બંધ કરીને વયા જાય છે, બરાબર. અને ગારાવાળી રેતી 5-5 કિલોના અંદર ગારાના આવા ગળા નીકળે છે. અમે આમાં હાથે કાઢેલા છે ને એ પડ્યા છે, એવો માલ છે અને એવી રીતે કામ કરે છે, બરાબર. તો અમે રજૂઆત કરેલી છે, અમારા સભ્યોને હારે રાખીને રજૂઆત કરેલી છે, અરજીઓ આપી છે, તો એનો કોઈ જવાબ જ નથી આવતો. અને જેમ અત્યારે ચાલુ જે રોડ બનાવ્યા છે એ પણ તૂટી ગયા છે. આવી પરિસ્થિતિ છે રોડની. આસિફ કેરડિયા, વોર્ડ નંબર 3, ખોડિયાનગરની માલિક પાસે રોડના કામ છેલ્લા 8 થી 10 મહિનાથી હાલે છે. ફિયાસ્કા મુજબ હાલે છે. અવારનવાર ચીફ ઓફિસર સાહેબ, એન્જિનિયર સાહેબને રજૂઆત કરી કે ત્યાં કોઈક જવાબદાર માણસ મૂકો જે સિમેન્ટ જોવે, મેટલ જોવે, રેતી જોવે. કોઈ જાતનો રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી. ફરિયાદ કરવી તો અવારનવાર મહિનો, 1.5 મહિનો કામ બંધ રાખે છે. ચોમાસામાં પબ્લિક હેરાન થાય એવું એને કાર્ય કરવું. આજે રોડ અમે તપાસ કર્યો તો રોડ હજી પૂરો છાપેલા તૂટવાનું શરૂ થઈ ગયું. પગ મારો ચા તૂટી જાય છે. અને હરિયાનું જે 8 mmનું હોવું જોઈએ એની જગ્યાએ 4 ને 6 mm. મેટલમાં ટોટલી ધૂળ, રેતીમાં ધૂળ, અને ભરતી હોવી જોઈએ 6ની એની જગ્યાએ 4ની ને 3.5ની વાપરે છે. આ લોકો કોઈ જાતનું તંત્ર જાગતું નથી. જાણે મિલી ભગત છે કે શું છે એ ખબર પડતી નથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.